हेलो दोस्तों। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटीની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 મિકેનિકલના વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. આ સબ્જેક્ટનો જૂનો કોડ છે 3351905, જે 5મા સેમેસ્ટરમાં ઓફર થતો હતો, અને નવો કોડ છે 4341901, જે ચોથા સેમેસ્ટરમાં ઓફર થાય છે. આ સબ્જેક્ટની એક્ઝામ 11 જૂન 2024ના દિવસે છે. તો એના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોઈએ એ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ. તો જીટીયુના ક્વેશ્ચન પેપરની જે સ્ટાઇલ છે એના પ્રમાણે પેપર સ્ટાઇલ હશે. ક્વેશ્ચન 1 એબીસી ઓર સી, ક્વેશ્ચન 2 એબીસી ઓર એબીસી એન્ડ સો ઓન. રાઈટ, એટલે બધા ક્વેશ્ચન આખા પેપરની અંદર લગભગ 28 પ્રશ્નો અથવા એક્ઝામ્પલ્સ પૂછાવાની સંભાવના છે. અને આ સબ્જેક્ટની અંદર ટોટલ 7 ચેપ્ટર છે. અને આ 7 ચેપ્ટરમાંથી ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એના વિશે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1. ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન. અને આ ચેપ્ટરની અંદર આ 4 ટોપિકનો અભ્યાસ કરવાનો આવશે, જેની અંદરથી 10 માર્કના 3 થી 4 પ્રશ્નો અથવા એક્ઝામ્પલ્સ પૂછાવાની સંભાવના છે. અને આ જે છે ક્વેશ્ચન ટોપિક નંબર 2, ધેટ ઇઝ ઓનલી ફોર ન્યૂ સિલેબસ. જૂના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક સિલેબસની અંદર નથી. નવા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક છે એ સિલેબસમાં એડ કરવામાં આવેલો છે. તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1, ડિફાઇન કોસ્ટિંગ એન્ડ એસ્ટિમેટિંગ. ખર્ચ અને અંદાજની વ્યાખ્યા આપો. રાઇટ ડિફરન્સ બિટવીન એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ ક્વોલિટી ઓફ અ ગુડ એસ્ટિમેટર. સારા અંદાજકર્તાની ગુણવત્તા જણાવો. સ્ટેટ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટિંગ એન્ડ એસ્ટિમેટિંગ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઉદ્યોગોમાં ખર્ચ અને અંદાજનું મહત્વ સમજાવો. નેમ ધ મેથડ્સ ઓફ કોસ્ટિંગ. ખર્ચની પદ્ધતિઓના નામ આપો. એક્સપ્લેન વિથ સુટેબલ એક્ઝામ્પલ. એક ઉદાહરણ સાથે સમજાવો. સ્પેસિફિક ઓર્ડર ક્વોન્ટિટી, કન્ટિન્યુઅસ ઓપરેશન કોસ્ટિંગ. અથવા એક્સપ્લેન અથવા વ્યાખ્યા આપો, સમજાવો. જોબ કોસ્ટિંગ, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, પ્રોસેસ કોસ્ટિંગ, સર્વિસ કોસ્ટિંગ, ઓપરેશન કોસ્ટિંગ એન્ડ યુનિટ કોસ્ટિંગ. અને આ ચેપ્ટરના કેટલાક એક્ઝામ્પલ બેઝડ ઓન કોસ્ટિંગ એન્ડ ડેપ્રિસિએશન. જે આ એક્ઝામ્પલ છે એની ડિટેલ્સ અને એના સોલ્યુશન છે એનો વિડીયો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ 7 પ્રશ્નો અને આ એક્ઝામ્પલ કરશો એટલે 10 માર્ક પૂરેપૂરા આ ચેપ્ટરમાંથી આવવાની સંભાવના છે. અને બાકીના કેટલાક ક્વેશ્ચન જે છે જૂના સિલેબસ માટે છે. દાખલા તરીકે ડિફાઇન બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે શું? સ્ટેટ ડિફરન્સ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ. ખર્ચના વિવિધ ઘટકો જણાવો. ડેપ્રિસિએશન એન્ડ ઓબ્સોલેટની વ્યાખ્યા આપો. લિસ્ટ ધ કોઝિસ ઓફ ડેપ્રિસિએશન. લિસ્ટ ધ મેથડ્સ ઓફ ઓવરહેડ એલોકેશન એન્ડ લિસ્ટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઓવરહેડ એલોકેશન એન્ડ એક્સપ્લેન એનીવન વોટ ઇઝ ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી. તો આ જે ક્વેશ્ચન છે ધેટ ઇઝ ઓનલી ફોર ઓલ્ડ સિલેબસ. નવા સિલેબસની અંદર આ પ્રશ્નના જવાબ તૈયાર કરવાના નથી. કદાચ એક્ઝામની અંદર પૂછાય તો પણ ચિંતા કરવાની નથી. આપણે એ ક્વેશ્ચન એટેન્ડ કરીશું નહીં. અને એના માર્ક્સ છે એ જીટીયુની સિસ્ટમ પ્રમાણે આપણને આપવામાં આવશે. હવે આ સબ્જેક્ટની તૈયારીઓ કેવી રીતે કરવી? તો તૈયારીઓ કરવા માટે આ જે સોનિગ્રા ટેક ચેનલ છે એની અંદર અહીંયા એક પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે અલગ અલગ સબ્જેક્ટના પ્લેલિસ્ટ ખુલશે. દાખલા તરીકે સેમેસ્ટર 4, સેમેસ્ટર 5, સેમેસ્ટર 3. તો અહીંયા આપેલું છે સેમેસ્ટર 4 ECC. નવો કોડ અને જૂનો કોડ બંને લખેલા છે. તો આ જે બોક્સ છે એની અંદર અહીંયા ઓપ્શન છે વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. હવે આ વિડીયોનું લિસ્ટ છે એની અંદર ડાઉન એરો કરશો એટલે અલગ અલગ 16 થી 17 વિડીયો આપેલા છે. બસ આટલા વિડીયો કરી જશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવી જશે. પ્લસ અહીંયા જૂનું ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન પણ આપેલું છે. તો એનો અભ્યાસ પણ કરી જજો, જેથી કરીને આપણો કોન્ફિડન્સ છે એ વધી જાય અને આ સબ્જેક્ટની અંદર સારામાં સારા ગ્રેડ સાથે આપણે બધા પાસ થઈ શકીએ. નાઉ ચેપ્ટર નંબર 2, બ્રેક ઇવન એનાલિસિસ. આ ચેપ્ટરની અંદર 3 ટોપિકનો અભ્યાસ કરવાનો આવે છે અને 8 માર્કના 3 થી 4 એક્ઝામ્પલ અથવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો કયા કયા ક્વેશ્ચન છે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે વ્યાખ્યા આપો. બ્રેક ઇવન પોઈન્ટ, ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. ગીવ 5 એક્ઝામ્પલ્સ ઓફ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. નિયત ખર્ચ અને ચલિત ખર્ચના 5 ઉદાહરણો આપો.
Explain the need or importance of break-even analysis in industries. ઉદ્યોગોમાં break-even analysisનું જરૂરિયાત અથવા તેનું મહત્વ સમજાવો. Derive the equations for break-even point analytically. Break-even point માટેનું સમીકરણ વિશ્લેષણાત્મક રીતે મેળવો. Explain break-even point graphically. એટલે કે આલેખીય રીતે break-even point સમજાવો અથવા draw break-even chart indicating break-even point. કે break-even point દર્શાવતો break-even chart draw કરો. State the limitations of break-even analysis or state assumptions made in break-even analysis. Break-even analysis ની મર્યાદાઓ જણાવો અને અથવા તેમાં કરાયેલી ધારણાઓ જણાવો. આ 6 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. 7મો ક્વેશ્ચન. What is margin of safety in break-even analysis? State its importance. Break-even analysis માં સલામતી માર્જિન શું છે એનું મહત્વ જણાવો. List the benefits of profit volume graph and profit volume ratio. Profit volume graph અને profit volume ratio ની ફાયદાઓની યાદી બનાવો. Explain effect of break-even point while increasing the fixed cost, variable cost or selling price. Fixed cost, variable cost અને selling price માં ફેરફાર થાય તો break-even point માં શું ફેરફાર થાય એના વિશે સમજાવો. Break-even analysis is a management tool. Explain. સમજાવો કે break-even analysis છે એ management tool છે. And numerical on costing and numerical and depreciation. Depreciation and costing ઉપરના દાખલાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ તમે ગણી જશો. એટલે આ સબ્જેક્ટ આ ચેપ્ટરના 8 માર્ક્સ છે એ પૂરેપૂરા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ચેપ્ટર નંબર 3 કોસ્ટિંગ ઇન ફોર્જિંગ એન્ડ કાસ્ટિંગ. કાસ્ટિંગ અને ફોર્જિંગની અંદર ખર્ચની ગણતરી. 6 ટોપિક આ સિલેબસની અંદર ભણવાના આવે છે. એની અંદરથી 12 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. 3 થી 4 એક્ઝામ્પલ અથવા ક્વેશ્ચન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાશે. ડિફાઇન ફોર્જિંગ. એક મિનિટ. હા, યસ. ક્વેશ્ચન નંબર 1. ડિફાઇન ફોર્જિંગ એન્ડ લિસ્ટ ધ ફોર્જિંગ લોસીસ. ફોર્જિંગની વ્યાખ્યા આપો અને ફોર્જિંગ લોસીસ સમજાવો, એની લિસ્ટ બનાવો. એક્સપ્લેન વેરિયસ ફોર્જિંગ લોસીસ. ફોર્જિંગમાં થતા વિવિધ વ્યય સમજાવો. એક્સપ્લેન સ્કેલ લોસ ઇન ફોર્જિંગ. ફોર્જિંગમાં થતો સ્કેલ લોસ સમજાવો. ડિફાઇન પેટર્ન એન્ડ એક્સપ્લેન પેટર્ન એલાઉન્સીસ. પેટર્નની વ્યાખ્યા આપો અને પેટર્ન છૂટછાટ સમજાવો. એક્સપ્લેન શ્રિંકેજ એલાઉન્સીસ ઇન પેટર્ન. પેટર્નમાં સંકોચન છૂટછાટ સમજાવો. સેટ ધ લોસીસ ઇન કાસ્ટિંગ પ્રોસેસ. એક્સપ્લેન સ્ટેપ્સ ટુ ફાઇન્ડ કાસ્ટિંગ કોસ્ટ. કાસ્ટિંગ પ્રક્રિયામાં થતા વ્યય લખો અને કાસ્ટિંગ ખર્ચ શોધવાના પગલાઓ લખો. એન્ડ એક્ઝામ્પલ્સ. અને આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પણ પૂછાવાની સંભાવના છે. તો આ 6 ક્વેશ્ચન અને એક્ઝામ્પલ જે પ્લેલિસ્ટમાં આપેલા છે એ બધા ગણી જશો એટલે આ સબ્જેક્ટની અંદર આ ચેપ્ટરના 12 માર્ક્સ છે એ આપણે કવર કરી શકીશું. અને અહીંયા કેટલાક ક્વેશ્ચન આપેલા છે જે માત્ર જૂના સિલેબસ પ્રમાણે છે. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ફોર્જિંગ. એક્સપ્લેન વેરિયસ ફોર્જિંગ ઓપરેશન્સ. ડિફાઇન નેટ વેટ, શેપ વેટ, ગ્રોસ વેટ. આ બધા ક્વેશ્ચન છે એ માત્ર જૂના સિલેબસની અંદર છે. નવા સિલેબસની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો નથી. ચેપ્ટર નંબર 4 કોસ્ટિંગ ઇન ફેબ્રિકેશન શોપ. આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સના માત્ર એક્ઝામ્પલ પૂછાવાના છે. આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની નથી. એટલે એ એક્ઝામ્પલ જે છે એની તૈયારીઓ કરવી હોય તો એના માટે પ્લેલિસ્ટ જે આપેલું છે એની અંદર એક્ઝામ્પલ્સના સોલ્યુશન આપેલા છે, તો એમાંથી તૈયાર કરી શકો છો. અને એની પીડીએફ છે એ પણ ટૂંક સમયમાં જ આપણી ચેનલની અંદર, આપણા ગ્રુપની અંદર, ટેલિગ્રામ ગ્રુપ છે એમાં શેર કરી દઈશું. ચેપ્ટર નંબર 4 કોસ્ટિંગ ઇન ફેબ્રિકેશન શોપ. હવે જો જૂના હવે અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે ધેટ ઇઝ ઓનલી ફોર ઓલ્ડ સિલેબસ. જૂના સિલેબસના જે વિદ્યાર્થીઓ છે એમને આ 3 પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. નવા સિલેબસ પ્રમાણે આ ક્વેશ્ચન નથી. ચેપ્ટર નંબર 5 કોસ્ટિંગ ઇન ફેબ્રિકેશન શોપ. 12 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. અને એમાંથી માત્ર એક્ઝામ્પલ્સ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. 12 માર્ક્સના એટલે 2 થી 3 એક્ઝામ્પલ છે એ પૂછાઈ શકે છે. તો એની તૈયારીઓ કરવી હોય તો એના માટે પણ જે પ્લેલિસ્ટ છે એની અંદર એક્ઝામ્પલ્સ છે એ ગણાવેલા છે. ચેપ્ટર નંબર 5 કોસ્ટિંગ ઇન ફેબ્રિકેશન શોપ. અને જૂના સિલેબસના જે વિદ્યાર્થીઓ છે એની અંદર એ લોકોને આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. જો અહીંયા 8 પ્રશ્નો આપેલા છે
but these questions are only for old syllabus, not for new syllabus. તો જૂના પેપર તમે સોલ્વ કરતા હો અને આ ક્વેશ્ચન એમાં આવેલા હોય તો ચિંતા નહીં કરવાની, એ નવા સિલેબસમાં એટલે કે 4341901 સબ્જેક્ટનો કોડ છે એની અંદર એ ક્વેશ્ચન પૂછાવાના નથી. ક્વેશ્ચન નંબર 6, એની અંદર પણ માત્ર એક્ઝામ્પલ્સ પૂછાવાના છે, કોસ્ટિંગ ઓફ વેરિયસ પ્રોસેસીસ, અને જૂના સિલેબસના વિદ્યાર્થીઓને આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. પણ નવા સિલેબસ પ્રમાણે એની અંદરથી થિયરીના ક્વેશ્ચન નહીં પૂછાય, માત્ર એક્ઝામ્પલ્સ પૂછાશે. અને એ એક્ઝામ્પલના વિડીયો છે એ પણ ચેનલની પ્લેલિસ્ટની અંદર આપેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે, તો એમાંથી તમે તૈયારીઓ છે એ કરી શકો છો. લાસ્ટ ચેપ્ટર બજેટ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. આ ચેપ્ટરની અંદર 7 ટોપિકનો અભ્યાસ કરવાનો આવે છે અને આ 7 ટોપિકમાંથી 8 માર્કના 3 થી 4 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એ પ્રશ્નો કયા છે એ હવે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન બજેટ. બજેટની વ્યાખ્યા આપો. સ્ટેટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બજેટ. બજેટના હેતુઓ જણાવો. લિસ્ટ ટાઇપ્સ ઓફ બજેટ એન્ડ એક્સપ્લેન એની વન. બજેટના પ્રકારોની યાદી આપો અને કોઈ પણ એક સમજાવો. ઓર સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ બજેટ. બજેટના ફાયદાઓ સમજાવો. એક્સપ્લેન સેલ્સ બજેટ ઇન બ્રીફ. વેચાણનું બજેટ ટૂંકમાં સમજાવો. સ્ટેટ બજેટરી કંટ્રોલ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ. બજેટરી કંટ્રોલ એટલે શું અને તેના ફાયદાઓ લખો. લિસ્ટ વેરિયસ ટાઇપ્સ ઓફ ટેન્ડર્સ એન્ડ એક્સપ્લેન એની વન. વિવિધ પ્રકારના ટેન્ડરોની યાદી બનાવો અને કોઈ પણ એક સમજાવો. એક્સપ્લેન ટેન્ડરિંગ પ્રોસેસ. ટેન્ડરિંગ પ્રોસેસ સમજાવો. રાઇટ શોર્ટ નોટ ઓન ઈ ટેન્ડરિંગ. ઈ ટેન્ડરિંગ પર ટૂંકી નોંધ લખો. રાઇટ શોર્ટ નોટ ઓર ટેન્ડર ફોર્મ, સિક્યુરિટી બોન્ડ. ટેન્ડર ફોર્મ અને સિક્યુરિટી બોન્ડ, સુરક્ષા બોન્ડ ઉપર ટૂંક નોંધ લખો. રાઇટ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ કોન્ટ્રાક્ટ. કરારના ફાયદાઓ અને નુકસાન લખો. એક્સપ્લેન રેટ કોન્ટ્રાક્ટ. રેટ કોન્ટ્રાક્ટ સમજાવો. સ્ટેટ ધ કન્ડિશન્સ ઓફ કોન્ટ્રાક્ટ. કરારની શરતો જણાવો. આ 11 પ્રશ્નો છે એ નવા અને જૂના સિલેબસ બંને માટે છે. હવેના જે ક્વેશ્ચન છે ધેટ ઇઝ ઓનલી ફોર ન્યૂ સિલેબસ એન્ડ ઓલ્ડ સિલેબસ. બે માટે અલગ અલગ પ્રશ્નો છે કયા કયા છે. ડિસ્કસ ફોલોઈંગ બજેટ ફોર અવર કન્ટ્રી ઓર સ્ટેટ. આપણા દેશ અથવા રાજ્ય માટે નીચેના બજેટની ચર્ચા કરો. રેલ બજેટ અને નાણાકીય બજેટ ઓર ફાઇનાન્શિયલ બજેટ. પ્રિપેર એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ફોર ફોલોઈંગ કેસીસ. એએમસી તૈયાર કરો. હાઉસકીપિંગ ઓફ યોર કંપની, ડીઝલ જનરેટર સેટ, કોમ્પ્યુટર સિસ્ટમ, વોટર પ્યુરિફાયર સિસ્ટમ, વેહિકલ, સીસીટીવી, લિફ્ટ ઓફ અ બિલ્ડિંગ. આ બધા માટે એએમસી એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે એ તૈયાર કરવા માટેનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જેમ વિશે સમજાવો. જેમ પર વેચનાર અથવા ખરીદનાર કેવી રીતે બનવું તે જણાવો. એક્સપ્લેન અબાઉટ જેમ, ગવર્નમેન્ટ ઈ માર્કેટ પ્લેસ. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. અને અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ માત્ર જૂના સિલેબસ માટે છે. લિસ્ટ મોડર્ન ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ઓફ કોસ્ટ રિડક્શન. ખર્ચ ઘટાડવા માટેની આધુનિક સાધનો અને તકનિકની સૂચિ બનાવો. તો મિત્રો આટલા ક્વેશ્ચન કરશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અહીંયા નીચે જે લિસ્ટ આપેલું છે એની અંદર પણ ECC નો સિલેબસ છે તૈયાર કરેલો છે. તો આપ સૌનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો એવી શુભેચ્છા.